તો મિત્રો મસ્ત બધાએ ખાઈ લીધું છે. જો દાલ બાટી આ બાટી છે. જો બધાએ ખાઈ લીધી છે. અમે બધાએ દાલ બાટી મગાવી. છોકરાઓ એને બધાએ બાયું જો કાંઈક અલગ જ મગાવ્યું પંજાબી. સો હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે વ્લોગની શરૂઆત થાય છે 9 વાગે. તો અમે જાય છે મહેરી દાદાના મંદિરે. આપણે મંદિર કહેવાય ને, દર્શન કરવા જાય છે. સિંદૂર ચડાવવાનો છે. તો હું મેં કાકા ભૂપત દાદા જાય છે. નક્કી મિત્રો ફાઇનલી આવી ગયા છીએ મંદિરે. અને જો અહીંયા આવીને સિંદૂરે લગાડી દીધો છે. તો જો મસ્ત શ્રી દાદાનું સ્થાનક થઈ ગયું છે. પહેલાં સિંદૂર લગાડી દીધું ને પછી પંજીમાંથી લગાડી દીધું એટલે રેડી. આ છે અમારા મશ્રી દાદા અને બાજુમાં બતાવું. બાજુમાં છે જીવા દાદા. જો અહીં લખેલું છે વાઘેલા પરિવાર. જો અહીં સિંદૂર લગાડી દીધો છે અને એકદમ મસ્ત થઈ ગયું છે. તો હવે અમે સહી થોડું ઘણું કામ શ્રીફળ ને વધારે છે બધા જાય એટલે પછી જાય. કારણ કે આ બપોર થઈ ગયા છે. હવે 10 વાગે તમે અહીંયા આવ્યા એટલે અત્યારે 11 તો વાગી ગયા છે. તો હવે જાય છે સીધા ઘેરે. ખાવા પીવાનું બાકી છે. એ હવે ઊન મેં બેઠા 9 વાગે તો 9 વાગે સીધા 9:30 અહીંયા જો તમને બતાવું અમારા મશ્રી દાદાના મંદિરનું ફળિયું કેવું છે. જો અહીંયા ઘર હતું એક પાડી નાખ્યું છે ને અહીંયા બાજુમાં જ શમશાન અને બાજુમાં નદી. આ દેખાય ને આજે આ શમશાનની પાછળનો પટ એ બધી નદી છે. તો હું તમને પાસેથી બતાવવાનું. જો આ છે શમશાન અને પાછળ છે નદી. તો નદી બતાવું તમને. આખી નદી છે. અત્યારે તો આમાં પાણી ન હોય એટલે દેખાય નહીં. બાકી જો આ દેખાય થોડુંક પાણી તમને. આ નદી છે. ઠેઠ સામે સુધી પાણી ભરાઈ જાય છે. આ બધી નદી જો. તો હવે કાલ તો મેં બ્લોગ નહોતો બનાવ્યો એટલે આજ બ્લોગ એ નહીં આવ્યો હોય મારો. કારણ કે કાલ કાંઈ એટલો બધો કોન્ટેન્ટ નહોતો ને કાલે કામમાં હતો. તો મેં કીધું આજ થોડોક બ્લોગ બનાવી નાખું. આજે કાંઈ છે તો નહીં બહુ એટલું બધું. સો સિંદૂર લગાડે ને મેં હાથમાં રાખા સિંદૂર થઈ ગયા છે. આ બધું સિંદૂર ઘડીકમાં નીકળશે નહીં. એકવાર મેં લગાડ્યો હતો તે 5 દિવસ નીકળો તો હવે આજ જોઈ છે. અહીંયા જો લાગી ગયો સિંદૂર દાદરે. તો મિત્રો અત્યારે આવી ગયો છું ઘેરે ને નાહી ધોઈને થઈ ગયો છું તૈયાર. ને હવે આપણે જો પાણી ભરવાનું છે કારણ કે આમાં નથી પાણી. જો આ ટાંકામાં પાણી નથી, ટાંકીમાં પાણી નથી. ટાંકી આખી ખાલી પડી ને હવે આપણે ઝાડવાની પાણી આજ તો નથી પાવ્યું કારણ કે 3-4 દિવસ પાણી આવ્યું નથી નર્મદાનું એટલે પાણી પાવાનું બાકી છે. તો આપણે નવો ડાર કરાવેલો છે મકાન છણવા હાટું. તો અહીંયા એમાંથી પાણી લેવાનું છે. તો અહીંયા મોટર બદલી નાખી. સામે હતી ને અહીંયા લઈ લીધી છે ને હવે નળી તો જોડેલી છે એટલે વાંધો નહીં. હવે નળીને હરખી બાંધી જાય નકર છૂટી જાય કારણ કે અહીંયા પાણી બહુ પ્રેશરથી આવે. જો મને એવું લાગે છૂટી જ જાય. રહે નહીં ને અહીંયા જો ઓલા જે કાંઈક ખાડા ગાળવા આવે ને પાયા ડોબરા કે એને જો એના તાર લગાડી દીધા. જો આ બધા દેખાય. આ એટલામાં બનશે મકાન આપણું. જો અહીંથી લઈને સામે એટલામાં ને અહીંથી જો કંઈક સીવાનો ઢોરો ચોખ્ખો દેખાય એકદમ ક્લિયર. ને હવે અહીંયા હવે ક્યારે પાયા ગાળવા આવે એનું કાંઈ નક્કી નથી હજી. ને હવે કામ તો ફટાફટ કરે તો સારું છે. બાકી 6 મહિના તો પાક્કા છે અહીંયા કામને. એ તો એમાં તો લોઢે તો આપી દઉં. ને હવે હું તો પાણી ભરી લઉં. આજ કાંઈ નક્કી નથી નર્મદાનું પાણી આવે ન આવે. તો પહેલાં પાણી ભરી લઈ હાલ. તો મિત્રો અત્યારે ભેગા છે ઉઠી ને અત્યારે જાઉં છું શિવાની ઘેરે. એને કાઢવા આવ્યા છે ઘઉં. તો આપણે જોવા જઈ તો કઈ રીતે ઘઉં કાઢે. એમ તો મેં જોયેલું છે પણ આ નવા મશીન આવ્યા ને હમણાં એમાં અલગ કે એમાં કાંઈક ઉપાધિ જ નહીં. સીધા ઘઉં નાખો એટલે એકદમ ચોખ્ખા થઈને આવી જાય. ને એકવાર મશીનમાં ચોખ્ખા થાય એટલે તમારે હાથે ન કરવા પડે કાંઈ. એટલે શિવો જો આમ જાય છે. આપણે જઈ ઘડીક ને દાળી હશે એને બધું કરવાનું હોય. આપણે કાંઈ નહીં કરવાનું. કલાકમાં કેટલા ઘઉં છે આખું વર્ષ ચાલી જાય એટલે
હું 6 કલાકમાં કાઢીને આવી જાય પણ ચાલો હું તમને બતાવું. અહીંયા આપણું સીંડું કેમ કરી નાખ્યું. કૂતરાવ છે કાંઈ રહેવા નથી દેતા, બધી ખૂંદી નાખે એટલે ધ્યાન રાખવું પડે. ને સીવાનું મેં તમને નવું મકાન બતાવ્યું ન બતાવ્યું. આ છે જો અહીંયા એને 2 મોટા ભાઈઓ રહી ને શિવાની ન્યા રહી. આ છે નવું મકાન. જો અહીંયા કાઢવા આવ્યા છે તો તમને હમણાં તો જો આ મશીન છે ને આમાં ઘઉં નાખે એટલે સીધા અહીંયા પેડા ઘઉં. તો મિત્રો જો અહીંયા ઘઉંનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો મિત્રો અત્યારે આવી જઈશું ઘેરે ને વિચાર કરો હું ખાલી જ્યાં વિડીયો બનાવવા ઉભો રહ્યો ત્યાં તો જો મારા હાથને બધી ભરાઈ ગયું. કલર ચાલુ કર્યું એમાં હું અહીંયા ઊભો હતો તો ખાલી ઘડીક ઊભો છે હાથ ભરાઈ એટલે પછી મેં કીધું ઘેરે જ આવો છે. હમણાં આવ્યો છું મોટું ધોઈ હાથ પગ ધોઈ પછી હજી ત્યાં બધા સૂતા છે. 3:30 વાગી જાય છે આજ તો. જો 3:15 એવું કંઈક થયું છે. આમ ઘડિયાળ છે તો હું હાથ પગને ધોઈ નાખું. ખંજવાળ આવે ભાઈ ટોકે છે ખંજવાળ આવે ને. તો મિત્રો અત્યારે આવ્યા છે ડુંગર. જો અહીં ડુંગર કેન્ડી ખાવા ઊભા રહી ને ડુંગરની તો પ્રખ્યાત છે કેન્ડી. જો ઈશાન આઈસ કેન્ડી. તો મિત્રો અત્યારે આવી જશે ઘેરે ને આજ જવાનું છે આપણે ભૂમિફીનો બર્થડે છે આજ. તો આજ અમારે જવાનું છે હોટલમાં જમવા. દાલ બાટી ખાવા જવાનું છે આજ. તો મજા આવી જાય કારણ કે દેહમાં દાલ બાટી ખાવાનો આનંદ જ કંઈક અલગ હોય. વિક્ટર પાસે એટલે અહીંથી લગભગ તો 7-8 કિલોમીટર જેટલું થાય. તો હું મયુર કાકા દયા ફોઈ, પૂનમ ફોઈ, પછી દર્શન ફોવા ભૂમિ ફોઈ, જયેશ ફોવા મમતા ફોઈ, પછી ભરત ફોવા ને મનીષા ફોઈ અમે એટલે જવાના છીએ. હા શિવાભાઈનો બોલાવો આવી ગયો છે. હા એ વો ભાઈ ની ભીખો રહું ભાઈ. હાલો જાય હું મયુર કાકા અત્યારે જાય છે ને દયાફીને એને લઈ જાય જયેશ તો આપણે અખંડ રેખા છે એટલે અલ્ટો છે આપણે મર્સિડીસની ટક્કર આપે એવી તો મસ્ત ગાડી છે. એવરેજ 60-70 તો એમાં લઈ જાય. હાલો ભાઈ. તો મિત્રો હવે અમે અત્યારે જઈએ છીએ દાલ બાટી ખાવા પીપાવા પોટ બાજુ જઈએ છીએ. પીપાવા વાળો રોડ છે. અમે બધા અહીંયા આવ્યા હતા એ જ રોડ છે આ તો. ને આગળ ગાડી છે એ દર્શન ફુવાની ગાડી છે. તો આ ગાડીમાં એટલા જણા છે. તો મિત્રો ફાઇનલી આવી ગયા છે દાલ બાટી ખાવા. જો આ હોટલ છે. હોટલનું નામ છે શ્રીજી. જો અહીં લખેલું છે શ્રીજી રેસ્ટોરન્ટ. તો અહીંયા દાલ બાટી ખાવા આવ્યા છે. 2 ગાડી છે આપણી પાસે. જો એક ગાડી આ છે ને આપણે ભૂમિફીનો બર્થડે છે. હાસીન બર્થડે કહેતા ભૂલાઈ જાય. હેપી બર્થડે. તો મિત્રો અત્યારે આવી ગયા છીએ રેસ્ટોરન્ટમાં ને જો આ છે રેસ્ટોરન્ટ. દાલ બાટી ખાવાની છે બધાય. તો મિત્રો મસ્ત બધાએ ખાઈ લીધું છે. જો દાલ બાટી આ બાટી છે. જો બધાએ ખાઈ લીધી છે. અમે બધાએ દાલ બાટી મગાવી. છોકરાઓ એને બધાએ બાયું જો કાંઈક અલગ જ મગાવ્યું પંજાબી. અમે ખાઈને નેવરા થઈ ગયા હજી તો એને આવી રહ્યું. બોલો 5 ખાઈ ગયા. તો મિત્રો અત્યારે આવી ગયા છે ઘેરે ને હવે બધા હુવાની તૈયારી કરે છે ને મયુર કાકા બધા તો હોઈ ગયા છે. દાદા ને બધા હોઈ ગયા છે ને હવે હું એક જ જાગું છું. તો અત્યારે તો ક્યાંથી થાય રાઈટ. જો અંધારું છે ફૂલ. તો હવે હું તો હોઈ જાઉં છું ને હવે અત્યારે કરું છું બ્લોગનો એન્ડ. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.